નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે તમને વરિષ્ઠ પત્રકાર ગિરીશ જોશી દેખાઈ રહ્યા છે. આજે ચર્ચા કરવી છે અમેરિકા અને ઈરાન વચ્ચે જે કરાર છે તે થઈ ચુક્યો છે. હવે આ કરાર પર સહી થયા બાદ હવે યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે તેવી ચર્ચા તેવું કહેવાઈ રહ્યું છે. પરંતુ આજે સમજવું છે કે ખરેખર આ કરારનો મતલબ શું છે અને ખરેખર અમેરિકા અને ઈરાન વચ્ચે ઈરાક વચ્ચેનું આ જે યુદ્ધ છે એ પૂર્ણ થઈ ગયું છે. ગિરીશભાઈ, તમારી પાસેથી એ જ સમજવું છે કે ખરેખર આ કરાર થયા પછી અમેરિકાએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પોતાની આર્મી નેવીને પણ ત્યાંથી હટાવી દીધી છે અને એવું કહેવાય છે કે અત્યારે રસ્તો ખુલ્લો કરી દેવામાં આવ્યો છે. આનું કેટલું ઇમ્પોર્ટન્સ છે? બેન, હકીકતમાં પરિસ્થિતિ એવી છે કે હવે ટ્રમ્પ વધારે યુદ્ધ કરી શકે એવી પરિસ્થિતિમાં નથી. એના તમે જો તો ઘણા બધા સમીકરણો બેકગ્રાઉન્ડની અંદર બદલાતા ચાલ્યા ગયા છે, જે ખરેખર ટ્રમ્પનું ટેન્શન વધારી રહ્યા છે. પહેલું તમે જુઓ તો અત્યાર સુધીમાં જેટલા પણ યુદ્ધ અમેરિકાએ કર્યા છે એ બધા દેશોના ખર્ચા ઉપર કર્યા છે. એને પોતા કોઈ રૂપિયો વાપર્યો નથી. છેલ્લો ઉદાહરણ એનો પકડો તો 90-91 જે ગલ્ફ વોર એને કર્યો એની અંદર $61 બિલિયન ખર્ચો થયો. એમાં $55 બિલિયન એને બધા દેશોથી વસૂલ કર્યા. એમાં અમુકના આંકડા આપી દઉં તો કુવેતે આપ્યા $17 બિલિયન, સાઉદીએ આપ્યા $16 બિલિયન, દુબઈએ આપ્યા $6 બિલિયન, જર્મનીએ આપ્યા $6 બિલિયન, જાપાને આપ્યા $10 બિલિયન અને સાઉથ કોરિયાએ 250 મિલિયન આપ્યા. હવે તમે જો 88% પૈસા એને લઈ લીધા અને આવી રીતે જ યુદ્ધ કરે છે. ઈરાક ઉપર એટેક કર્યો ત્યારે બધો ખર્ચો સાઉદી અરેબિયા ઉપર હતો, જમીન એની વાપરી. આ વખતે સમીકરણો બદલાઈ ગયા. એટલે હવે તમે જુઓ તો એને પહેલા યુદ્ધ એના વચમાં એક એનાઉન્સમેન્ટ એને કર્યું હતું કે ગલ્ફને જો હવે વોર રોકવી હોય ઈરાન વાળી તો એ લોકો યુદ્ધ રોકવું હોય તો $2 ટ્રિલિયન આપે અને જો ચાલુ રાખવું હોય તો $4 ટ્રિલિયન આપે. એનો મતલબ એ થયો એ જ વખતે એની પરિસ્થિતિ ખરાબ હતી. અમેરિકન કોંગ્રેસ $200 બિલિયન એને દેવા માટે હવે તૈયાર નથી, એનું મંજૂર ન થઈ એની પોઝિશન. એટલે હવે પૈસા ક્યાંથી કાઢવા? પૈસા ન હોય તો ઇઝરાયલને પણ બેક સપોર્ટ આપી શકે એમ નથી, કારણ કે ઇઝરાયલ તો એનો સ્પોઇલ સ્પોર્ટ છે. એ ખર્ચો કરાવે છે. ઇઝરાયલમાંથી કોઈ આવક એને મળતી નથી, તો ઇઝરાયલને ક્યાં સુધી પહોંચશે? હવે એ પરિસ્થિતિમાં તમે જો તો એને સાઉદી અરેબિયા, યુએઈ અને કતાર સાથે ત્યાં જઈ અને મોટા એગ્રીમેન્ટ ઈ બાને કર્યા કે એને પૈસા મળે. સાઉદી અરેબિયાએ $600 બિલિયન આપવાનો વાયદો કર્યો. એટલે ઈ યુદ્ધની ગણતરીના હિસાબે પૈસા માંગતો તો એમાં $142 બિલિયન એને મળ્યા હતા આર્મ્સ પરચેસ માટે. ઈ એને મળ્યા, બાકીના પ્લેજ કરેલા છે કે ભવિષ્યમાં મળશે. $1.4 ટ્રિલિયન દુબઈએ નક્કી કર્યા હતા 10 વર્ષમાં આપવાના. $200 બિલિયન એને કોમર્શિયલ અને સેમિકન્ડક્ટર માટે આપ્યા. એટલે તમે જુઓ તો એને 25% પણ પૈસા, કતરથી પણ $243 બિલિયન નું એને એવિએશન બોઈંગ પ્લેન જેને બધું આપ્યું એ ખર્ચામાં લેખાણું. એટલે પ્રેક્ટિકલી એના પાસે એટલા પૈસા ઉભા ના થયા. પછી એને એક પીસ બોર્ડ બનાવ્યો, જેમાં એમ કીધું કે અમે રિવેરા બનાવશું, ગાઝા આખું ફ્લેટ કરી નાખ્યું છે, અહીંયા રિવેરો બનાવશે એનો જમાઈ ખુશનર, અને એમાં તમે બધા મેમ્બર થાવ. એનો પરમેનન્ટ પોતે પ્રેસિડેન્ટ થયો ટ્રસ્ટનો. એટલે એને ઘણા બધા એક સાથે ખેલ કરવાની કોશિશ કરી કે પૈસા કેમ ભેગા કરવા. મૂળ કારણ એનો ડર એ છે કે હવે લગભગ અડધા કન્ટ્રીઝ, રશિયા, ચાઇના, ઈરાન, એશિયામાં ઘણા બધા બ્રિક્સના જે મેમ્બરો થયા એમણે ડોલરને લગભગ જાકારો આપી દીધો છે. એ લોકોએ અમેરિકાની અત્યાર સુધીની તૂટી બોલતી હતી, કારણ કે સ્વિફ્ટ હતું એની પાસે, જેના ઉપર કોઈ પણ ડોલર અહીંયાથી ત્યાં એની પરમિશન વગર થાય નહીં. બેન્કિંગ સેક્ટર આખું સ્વિફ્ટ ઉપર ચાલતું હતું અને ડોલર સિવાય પેટ્રોલ મળતું નહીં, કારણ કે પેટ્રોલ ડોલરનો એગ્રીમેન્ટ હતો એનો સાઉદી અરેબિયા સાથે. 2025માં સાઉદી અરેબિયા રિન્યુ કર્યું નહીં. સાઉદી અરેબિયા અત્યારે જે કન્ટ્રીને જોઈએ એ રૂબલમાં વેચે છે, યાનમાં વેચે છે, રૂપિયામાં વેચે છે. એટલે ડોલર ડોમિનેશનનું ખતમ થવું, પૈસા યુદ્ધના ઉઘરાવાની જે કરતો તો એ ઉઘરાણી આવી નહીં. યુદ્ધ હવે જો કરવા જાય છે તો એને બે ફ્રન્ટ ઉપર બહુ સારી રીતે નાટોને પેલા ઇન્વોલ્વ કર્યા અને યુક્રેન ને રશિયાનું યુદ્ધ કર્યું. રશિયા ડિપ્લોમેટિકલી એના કરતા વધારે સ્માર્ટ નીકળ્યું. એને જો ધારે તો યુક્રેનને ખતમ કરો, રશિયા માટે 48 કલાકનું જ કામ છે, પણ એને બહુ લંબાવ્યું. ત્યાંના જે રેર અર્થની જમીનો હતી એને કબજાવી લઈ લીધી ને એમ કીધું કે હવે આ પાછી મળશે નહીં. એટલે ઇન્કમ વાળી જમીન પણ રશિયાએ કબજાવી લીધી. યુક્રેનનો વોર લાંબો ચલાવ્યો, એમાં નાટો છેલ્લે થાક્યું. એટલે ઇંગ્લેન્ડ નીકળી ગયું. તમે જો ફ્રેન્ચ, સ્પેન, ઇટાલી બધા એમ કીધું કે ભાઈ અમારે હવે ખર્ચો નથી કરવો યુક્રેનને બચાવવા માટે, નેટોનો મેમ્બર થતો હોય કે ન થતો હોય. પછી એને દાદાગીરી કરી એટલે એ લોકોના ડિપ્લોમેટિક રિલેશન પણ અમેરિકા સાથે ખરાબ થાય. એટલે હવે નાટોએ ઘસીને ના પાડી દીધી.
એ લોકોને છેલ્લે તો એર સ્પેસ વાપરવાની સ્પેન અને ઇટાલીએ ના પાડી દીધી હતી કે ભાઈ અમે અમારી સ્પેસ ઈરાન ઉપર એટેક કરવા માટે નહીં દઈએ, કારણ કે નતું ધાર્યું એવું ઈરાને પોતાને સાબિત કરી દીધો કે ભાઈ હું એટલો બધો બળુકો છું કે મને કોઈ સાથ ના આપે તો બધાને પહોંચી વળું એમ છું. એ એક ભેગો 5 દેશો સાથે યુદ્ધ કરી રહ્યો હતો અને બધાને અંફાવ્યા. એમાં પણ દેશોના નુકસાન નથી કર્યા, પણ અમેરિકન બેઝની જે એની અટ હતી કે અહીંયાથી અમેરિકન બેઝ હટાવો નહીં તો હું સત્યાનાશ કરી નાખીશ, અને એને કરી. પછી મોટામાં મોટો જે એક બેનર એની પાસે હતો કે અમેરિકન અને ઇઝરાયલના હથિયારો એવા છે કે જેનો કોઈ તોડ જ નથી. હવે તારા 1 કરોડના જે ડેવિડ સ્લિંગ અને આયરન ડોમ ને થાર્ડ ને જે હતા એના તો $25,000 ડ્રોનો એક સત્યાનાશ કરી નાખી. એટલે એનો મતલબ એ થયો કે તારો જે બેનર હતો એ ખાલી માર્કેટિંગ નો હતો, તારા હથિયાર એટલા સક્ષમ નથી. ઈરાન તારા કરતા ઘણો એડવાન્સ છે. પછી એણે હુમલા કર્યા, એમ કીધું કે એની આર્મી ખતમ થઈ ગઈ, એની લીડરશિપ ખતમ થઈ ગઈ, પણ ઈરાને ક્યાંય પણ એવું સાબિત કરવા નથી દીધું કે અમે ખતમ થઈ ગયા છીએ. અને બળુકો થઈને હજી પણ યુદ્ધ કરે છે, અને હજી એમ કે છે કે મેં તો હજી 5 માંથી 2 જ મારી મિસાઇલો કાઢી છે, જેથી હું છેલ્લી કાઢીશ તેથી કાંઈ નહીં વધે. એટલે હવે પરિસ્થિતિઓ એવી થઈ ગઈ છે. એની અંદર શું છે, અત્યારે તમે જોવા જાવ ને તો એક નવું ત્યાં એક સિસ્ટમ બદલાણી. અમેરિકાની અંદર એક આઈપેક કરીને એક ઓર્ગેનાઇઝેશન છે, એ છે અમેરિકન ઇઝરાયલ પબ્લિક અફેર્સ કમિટી, જેના ફાઇનાન્સરો તમારા ગૂગલ છે, ઓરેકલ છે, બધા કરોડપતિઓ અને બધા જ્યુસ છે. અને ઈ કમિટી નક્કી કરે કે પ્રેસિડન્ટ કોણ બનશે. જો પ્રો ઇઝરાયલી પ્રેસિડન્ટ ન હોય તો એપેક એને મંજૂર કરે નહીં, એને ફંડિંગ ન કરે અને એને પૈસા ન મળે. આ ફેરે પહેલી વાર એવું થયું કે એપેકના પૈસાથી આવ્યો તો ખરો, પણ ટ્રમ્પે હવે કાલે તમે જો તેણે એવો સ્ટેટમેન્ટ આપ્યો કે જો ઇઝરાયલ હજી જીદ ઉપર ઉતરશે તો હું પહેલો હશે એના પર બોમ્બ મારવા વાળો. એટલે હવે સમજી ગયો છે કે દુનિયાના સમીકરણો બદલાઈ રહ્યા છે. ફાઇનાન્સમાંથી જો ડોલરનું ડોમિનેશન ખતમ થાય તો એની પરિસ્થિતિ ઓકવર્ડ થાય. અને જે મેન્યુફેક્ચરિંગ અને ઓઇલ ઉપર તું ધબધબો કરી રહ્યો હતો કે બધી દુનિયામાં ઓઇલ ડિસ્ટર્બ કરી અને હું મારો વેચીશ, એટલે એને વેનેઝુએલા કબજામાં લીધું, પછી એને બહુ સસ્તામાં ઈરાન લઈ લેવો હતો. બધા એના કેલ્ક્યુલેશન ફેલ થઈ ગયા છે. એટલે એગ્રીમેન્ટ કરવી એ એની મજબૂરી છે, એના ઉપર કોઈ એનામાં એની હોશિયારી નથી, કારણ કે એને સ્ટેટ ઓફ હોર્મોઝ બંધ કરવાની કોશિશ કરી, એ પણ એનાથી ન થઈ. એટલે તમે પરિસ્થિતિ જુઓ તો ઈરાને પોતાને સાબિત કર્યો. પાછો ઈરાનનું જીતવું એ રશિયા એશિયા માટે વધારે જરૂરી છે. એટલે ડાયરેક્ટલી રશિયા, નોર્થ કોરિયા અને ચાઇના ખુલીને એની મદદ ઉપર આવ્યા અને એને બધું વધારે. હવે એમાં જે દબદબા ઉપર ગૂગલ ઉપર એ નપતો હતો કે હું ગૂગલ બંધ કરી દઉં તો કોઈ પણ દુનિયાનો હથિયાર ચાલે નહીં, એની બદલીમાં ચાઇનાએ એને એના કરતા ઘણું સારું બાયડુનું એટેચમેન્ટ આપ્યું. એની સેટેલાઇટો બંધ કરી તો બાયડુએ એ પણ આપ્યું. પછી રિયલ ટાઈમ ફૂટેજીસ બી આપ્યા. અને પહેલી વાર એવું થયું કે ગૂગલ કરતા ઘણો બધો બાયડુ સારો સાબિત થયો. અને ઇન્ડોનેશિયાથી મલેશિયા સુધીમાં 235 એવી ડિફેન્સની સેટેલાઇટો ચાઇનાએ ચડાવી દીધી છેલ્લા 2 વર્ષમાં કે એ ફક્ત ઈ જ પટ્ટાને જુએ છે. એટલે તમે જો ઘણા બધા સમીકરણો બદલાણા. હવે તું એક સુપર પાવર નથી. ચાઇનાને તો અત્યારે કોઈ પણ ચેલેન્જ કરી શકે એમ નથી, કારણ કે રેર અર્થની અંદર અને સેમિકન્ડક્ટર્સમાં એટલો બધો આગળ માસ્ટર થઈ ગયો છે કે જે કંપનીઓ સેમિકન્ડક્ટર બનાવે છે એ પણ રેર અર્થ મેગ્નેટ માટે ચાઇના ઉપર જ ડિપેન્ડન્ટ છે. એટલે જો ઈ ધારે તો બધાનું ગળું દબાવી શકે. એટલે આ પરિસ્થિતિની અંદર ટ્રમ્પ પાસે અત્યારે શાંતિ વાર્તા કર્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. આ મેઇન સ્ટોરી છે. જી બિલકુલ ગિરીશભાઈ, પણ સાથે એક વસ્તુ એવી સમજવી છે, કારણ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી આજે એવું કહેવાયું કે આ જે કરાર થયો ભારતીય સમય પ્રમાણે સવારે 5 વાગ્યાની આજુબાજુ આ કરાર થયો, અને ત્યારબાદ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી ઘણા બધા જે જહાજ હતા તે જહાજને જવા દેવામાં આવે છે. અમેરિકન નેવી જે છે પાછળ આવી ગઈ છે. પણ આની ઇમ્પેક્ટ વર્લ્ડમાં કેટલી પડશે? ઇન્ડિયાની સાથે સાથે વર્લ્ડ ઇમ્પેક્ટ આની કેટલી હશે? બેન, આગે પણ આપણે ડિસ્ટર્બ કરી ગયા હતા કે વર્લ્ડની અંદર 2 ઇકોનોમી બધે ચાલે છે. એક તમારી બ્લેક ઇકોનોમી છે ને એક વ્હાઇટ ઇકોનોમી છે. આજે જ્યાં પણ તમે ચીજને સ્ટ્રિક્ટ કરશો ત્યાં ઓલરેડી સ્મગલર અને માફિયાઓ રોલમાં આવી જ જાય છે. આપણે એ વખતે વાત કરી કે 3700 ગોસ્ટ શિપો ઈરાનની, ચાઇનાની, રશિયાની બધી ફરે છે જેનું કોઈ રજીસ્ટ્રેશન નથી. અને શિપો જે અટકી છે એમાં હજી પણ અમેરિકા ખોટી જાહેરાતો કરે છે કે તમારા ઈરાનના બંધ કર. ઈરાને ખાલી એટલું કીધું કે યુઆનમાં પેમેન્ટ કરો અને જાઓ, મારો ટોલ આપો, કારણ કે ઈ 22 નોટિકલ માઇલનો ટેરિટોરિયલ વોટર્સ ઈરાનના લેખાય કા કતરના લેખાય અને રૂપિયા માંગવા માટે બંધાયેલા છે. પણ અત્યાર સુધી ઈરાને દુનિયા પર મહેરબાની કરી હતી કે ઈ ટોલ નહોતો લેતો. હવે તમે એનું ગળું દબાવો તો એને કીધું ઠીક છે તો મને પૈસા આપો.
એટલે યુઆનમાં પેમેન્ટ કરે. પણ એને જે જાહેરાત કરી ખોટી એટલા માટે હતી કે મેક્સિમમ શિપો જે છે એ અમેરિકન ઇન્સ્યોરન્સ કંપનીની અંદર ઇન્શ્યોર્ડ છે. લોઇડ્સ ને આ જે મોટી મોટી કંપનીઓ છે એ લોકોએ 300 ગણું પ્રીમિયમ વધારી નાખ્યું એટલે શિપો નથી નીકળતી. કારણ કે કઈ શિપ ઓનર રિસ્ક લેશે? જો કાલે ત્યાં કઈ થયું તો એને ટકો મળે, અબજો રૂપિયાની શિપો બને છે, સસ્તી નથી હોતી. એટલે ખરેખર ઇન્સ્યોરન્સ કંપનીના કંટાળાના લીધે શિપો ગઈ નથી. એના રેટ ફ્લક્ચ્યુએશન હતા, અમુકને એ લોકોએ ડિસ્કોલિફાય કર્યા કે અમારું ઇન્સ્યોરન્સ આના પર વેલિડ નહીં લેખાય. એના લીધે શિપમેન્ટ અટક્યું હતું. જો અત્યારે ઇન્સ્યોરન્સ કંપની બોલતી નથી, પણ સ્ટ્રેટ ઓફ હોર્મોન્સમાં કોઈ દિવસ શિપો રોકાણી નથી. તમે જુઓ તો પાકિસ્તાન, ઇન્ડિયા, ચાઇના, રશિયા, સાઉથ કોરિયા બધાની શિપો ત્યારે પણ નીકળતી હતી અને આપણી પાસે કઈ માલની અછત થઈ. જે વખતે આપણે ડિસ્કસ કર્યું હતું કે માલની અછત નહીં થાય, કારણ કે જો વ્હાઇટના નહીં તો બ્લેકનો માલ તો મળ્યા જ રાખવાનો છે અને વેપારી છે એ પોતાનો ધંધો આવી રીતે બંધ ન કરી દે, રસ્તા કાઢી લે. એટલે માલ મળતું રહ્યું, બધું સુસરે ચાલતું હતું. હવે એની અંદર એક ટેકનિકલ હિચ હતી કે અમેરિકાએ સ્ટ્રેટ ઓફ હોર્મોન્સ બંધ કરવા માટે ઇન્ડિયન ઓશનની અંદર ઉભો હતો, ગલ્ફ ઓફ ઓમાનમાં ઉભો હતો. પણ 22 નોટિકલ માઇલ કિનારાથી ઈ પાણી જે છે એ ટેરેટોરિયલ વોટર્સ ઈ દેશનું ગણાય. એટલે બંદર અબ્બાસથી જે શિપો નીકળતી હતી એ કિનારે કિનારે સીધી પેલા પાકિસ્તાન ટેરેટોરિયલ વોટરમાં આવે, પછી ગુજરાતના ટેરેટોરિયલ વોટરમાં આવે, પછી મહારાષ્ટ્રમાં ઘૂસી જાય. એટલે એના ઉપર અમેરિકા એટેક કરી શકે નહીં, કારણ કે ઈ ઇન્ટરનેશનલ વોટરમાં નહોતા અને એ રીતે શિપો ચાલતી હતી. આજે તમે લાઈવ જો એનું તમે સિસ્ટમ જુઓ તો બધી શિપો આવતી જ હતી અને સપ્લાય ચાલુ જ હતું. એટલે આ તો એને એક તંગદિલી ઊભી કરવા, અને અત્યારે જે હવે ટ્રમ્પ ઉપર ભવિષ્યમાં પહેલો કેસ થશે કે એને તો શેર બજારમાં પોતાના મિત્રોને અબજોપતિ કરવા માટે જે ગચકડા કર્યા હતા કે બુધવારે એમ કે હવે યુદ્ધ બંધ થઈ ગયું એટલે શેર માર્કેટ ઉપડે, વળી શનિવારે એમ કે સોમવારે હું કદાચ એટેક કરી દઈશ એટલે વળી પાછી બજાર પડે. તમે આખું એનું ફ્લક્ચ્યુએશન રિંગ જુઓ તો અબજો રૂપિયા એમના જેટલા ફાઇનાન્સર મોટી મોટી કંપનીઓ છે, બ્લેક રોક છે કે આ લોકો બધાએ ખૂબ પૈસા બનાવ્યા છે. એટલે એને આ તો વેપારી છે, આને યુદ્ધ સાથે કોઈ મતલબ નથી. એને તો બજાર કેમ ચલાવી એને જોઈ લીધું, એને એ બધી ગચકડા કર્યા. અને ઓઇલના ભાવ એટલા માટે વધારવા હતા કે એને એમ હતું કે વેનેઝુલાનું ઓઇલ હવે મળી ગયું એટલે ઓઇલમાં મારો ધબધબો થઈ ગયો, પછી થોડા દિવસમાં ઈરાન મારા હાથમાં આવી જશે એટલે ઓઇલ ઉપર મારો પાછો ઇજારો છપાઈ જાય એટલે હું નક્કી કરીશ. પણ ઈ દરમિયાનમાં સમીકરણ બદલાણા કે દુબઈ હોશિયારીથી ઓપેકમાંથી પોતે નીકળી ગયો એટલે ઓપેકની દાદાગીરી તું એના પર કરી ન શક. દુબઈ નક્કી કરશે મારે કેટલા વેચવું છે, અને સામે સાઉદી અરેબિયા અને રશિયા પાછા પોતે એગ્રીમેન્ટ કરે એટલે ઓપેકના નવા 2 મેમ્બરો થયા. એટલે ઓઇલમાં તારો ઇજારો ખતમ થઈ ગયો, કારણ કે હવે દુબઈ, સાઉદી અરેબિયા અને રશિયા નક્કી કરશે કે શું ભાવમાં વેચવો છે. રશિયા ઇઝ ઓલ્સો સેકન્ડ બિગ પ્રોડ્યુસર ઓફ ઓઇલ. એટલે એની મોનોપોલી ઓઇલ ઉપર ખતમ થાય છે. એના પાસે હવે પૈસા નથી, હથિયાર બનાવવાની કેપેસિટી જે લોકોની હતી એ કંપનીઓએ કહી દીધું કે ભાઈ એટલે સુધી પહોંચવામાં અમને ઓછામાં ઓછા 10 વર્ષ બીજા લાગશે. એટલે હથિયારો ખતમ થઈ ગયા, પૈસા એ નથી, એટલે કોઈ જાતની કનડગત નહીં થાય. અત્યારે પણ જેવું સ્ટેટ ઓફ હોર્મોન્સ ઓપન થશે એટલે માલ આવવા જવાની ચાલુ થવાનું છે. હવે ભાવ જે નક્કી થશે એ હવે કોમ્પિટિશનની અંદર વિશ્વને ફાયદો થાય એવી પરિસ્થિતિ ઊભી થશે. જી સાથે એવી વસ્તુ પણ સમજવી છે કે G7 ની અંદર જે મીટિંગ થઈ એની અંદર G7 માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઘણા બધા દેશોના 6 દેશો છે એ લોકો સાથે મુલાકાત થઈ. એમાં ટ્રમ્પ સાથેની મુલાકાત ચર્ચામાં આવી, કેમ કે પ્રાઇમ મિનિસ્ટરે યુદ્ધને લઈને એટલે જે હુમલા કરવામાં આવી રહ્યા હતા ભારતીય જહાજ પર તેને લઈને સ્પષ્ટ વાત કરી. આને કઈ રીતે આપણે જોઈએ છે? પહેલી વાત તો એ છે કે G7 માં તમે હંમેશા એક ગેસ્ટ મેમ્બર હો છો, યુ આર નોટ અ પરમાનન્ટ મેમ્બર ઓફ G7. તમે ન જાઓ તો તમારા ઉપર કોઈ બંધારણ નથી, પણ તમે એટલા બધા શરણે થઈ ગયા છો કે ત્યાંથી એક ફોન આવે એટલે તમારે જવું પડે. અને ટ્રમ્પને દર વખતે ઇન્ડિયાને બદનામ કરવું કે એની ઇજ્જત કાઢવાનો બહુ શોખ છે. એમાં આપણે બચીને નીકળવાની બદલીમાં આપણે ત્યાં જઈએ છીએ. આજે ઈ માણસને રિપોર્ટર પૂછ્યા પછી પણ એનામાં એટલી શરમ નથી એમ કહેવાની કે હા ઈ ભૂલ થઈ ગઈ છે, કે એને એવી રીતે પ્રિટેન્ડ કર્યું પોતાને. કારણ કે મરાઠીમાં કહેવાય છે કે એડા બનીને પેડા ખાતો હોય, ગાંડો થઈ અને પેડા ખાઈ જાવ એટલે તમે બદનામ એને થાવ. આ એડો બનીને પેડા ખાય. એને રિએક્ટ એવી રીતે કર્યું જાણે એને ખબર જ નથી કે આપણા 3 જણા મરી ગયા છે. એ કે ના આ મુદ્દો પણ હું એગ્રીમેન્ટમાં કરીશ. હવે તારે ઈરાન સાથેના એગ્રીમેન્ટમાં આ મુદ્દો ક્યાં આવે છે? અને પછી આપણી સરકાર એટલી પણ ઢીલી ઢાલી પડી ગઈ છે કે એમ કે છે કે ભાઈ એ લોકોએ વોર્નિંગ આપી એનો મતલબ નથી કે તમે કોકના ઉપર એટેક કરી નાખો. એટલે
તમે જુઓ કે એને બહુ સિલેક્ટિવલી, તમારામાં એટલી જ બધી મર્દાનગી હતી તો ત્યાંથી ઓછામાં ઓછા 320 ચાઇનાની શિપો નીકળી છે, કોરિયાની, રશિયન નીકળી છે. તમારામાં હિંમત હતી તો એક ઉપર મિસાઇલ મારીને જોવું તો તમને ખબર પડત. એટલે દીકરીને મારો તો વહુ શીખે એવી પરિસ્થિતિમાં અત્યારે એને આખા વર્લ્ડની અંદર સૌથી કમજોર કન્ટ્રી ઇન્ડિયા પડે એટલે એ ધોકા મારીને બીજાને શીખડાવવા માંગે છે. પણ અહીંયા એને ખબર નથી કે હવે એ કોઈ કન્ટ્રી તારાથી બીએ એમ નથી. તારી પોલિસીઓ ફેલ થઈ ગઈ છે અને તમારી મજબૂરી છે કે તમને હજી પણ એમ છે કે ઇઝરાયલ અને અમેરિકા જેના ભેગા હોય એ દેશ બડુકો થઈ જાય, એ મિસનોમરમાં તમે જીવો છો. એનાથી કઈ ફરક પડતો નથી. 2 દિવસ પહેલા એક એવો વિડીયો વાયરલ થયો જેમાં લદ્દાખમાં જે ટ્રેકર્સ ગયા હતા એ લોકોએ ત્યાં લદ્દાખની બિલકુલ બોર્ડર પાસે પહોંચ્યા તો એ લોકોનો ટાઈમ ઝોન ચેન્જ થઈ ગયો અને મેસેજ આવ્યો કે નાવ યુ આર ઇન ટુ ચાઇનીઝ ટાઈમ ઝોન. તમને ખ્યાલ બી પડે છે કે ઇલેક્ટ્રોનિકલી ચાઇના કેટલા ખેલ કરી રહ્યો છે, એના ઉપર તમારું ધ્યાન જ નથી. આજે ઇન્ડિયાની અંદર ટાઈમ ઝોન ચાઇનાનો કેવી રીતે લાગુ પડે? એનો મતલબ એ થયો કે 20 કિલોમીટરની અંદર ટાઈમ ઝોન ચાઇનાનો ચાલુ થઈ ગયો છે. એનો મતલબ એ છે કે સેટેલાઇટ અરેન્જમેન્ટ્સ બી ચેન્જ થશે. પણ સરકારને ઈ કાંઈ પડી નથી. સરકારને એમાં કોઈ રસ બી નથી. અપમાન થતું હોય તો ભલે થાય. આજે આપણે એટલા બધા પોતાને કમજોર સાબિત કરી રહ્યા છે કે કાલે કદાચ બાંગ્લાદેશ, પાકિસ્તાન ને શ્રીલંકા મળીને આપણા ઉપર દાંત કાઢે કે આપણા ઉપર કઈ સિકંજો કરે તો આપણે એના પર કઈ નહીં કરી શકીએ. જી. પણ સાથે સાથે ટ્રમ્પે એક સેન્ટેન્સ બોલ્યું અને બહુ સિમ્બોલિક સેન્ટેન્સ હતું કે ઇન્ડિયાને જ્યારે પણ જરૂર પડશે તો અમે તેમને બચાવવા માટે આવી જઈશું. અત્યારે તો ઇઝરાયલને બચાવવાની તેવડ તારામાં નથી. આજે ટર્કી તારો નાટોનો મેમ્બર છે. તમે જુઓ તો એ લોકોના આમાં નામ હું ભૂલું છું, એ લોકોના આજુબાજુની જેટલી પણ તમારી જેટલી કેમ્પ્સ હતી, અમેરિકન જેટલા બી ત્યાં સ્ટેન્ડ હતા, બધાને તોડી પાડ્યા ઈરાને. તો તમે એનું શું કરી શક્યા? સિરિયામાં તમને વોર્નિંગ આપી અને તોડી નાખ્યું. જોર્ડનમાં તમને વોર્નિંગ આપી, તોડી નાખ્યું. સાઉદી અરેબિયાને કીધું કે એરસ્પેસ બંધ કરો, નહીં તો તમારા અડ્ડા તોડી નાખી. એણે તો 17 અડ્ડા તોડી નાખ્યા છે તમારે અમેરિકાને, અને એ શું બચાવ કરશે? એનો તમને એક જૂનો ઉદાહરણ દેતો કે ચાઇનાએ બહુ એક સ્માર્ટ મૂવ કર્યો હતો 2 વર્ષ પહેલા. એણે સૌથી પહેલા તાઇવાનની બાજુમાં 7 એના સી શિપ્સ બધી મોકલી, વોરશિપ્સ, અને એણે આંટો માર્યો. કારણ કે એનો એગ્રીમેન્ટ હતો કે તાઇવાન ઉપર કોઈ એટેક કરવા આવશે તો અમેરિકા ત્યાંનો બચાવ કરવા આવશે. એક શબ્દ અમેરિકા બોલ્યો નથી. પછી ચાઇના અહીંયા રોકાણો નહીં. પછી એ જાપાનના સીમાં પણ ગયો. જાપાનના સીમાં પણ એને ધમકીઓ દેવાની કોશિશ કરી, કોઈએ કોઈ રિએક્શન ના આપ્યું. અને છેલ્લે એ ઓસ્ટ્રેલિયામાં ગયો. એટલે જેની ગેરંટી અમેરિકાએ તાઇવાન, જાપાન અને ઓસ્ટ્રેલિયાને આપી રાખી છે, અહીંયા ચાઇનાએ પોતાનો બધા પરીક્ષણ કરીને આવી ગયો, પણ અમેરિકા એક શબ્દ ઉચ્ચારી શક્યો નથી. અહીંયાથી ખબર પડી જવી જોઈએ કે અમેરિકાની પરિસ્થિતિ રહી નથી, પણ આપણે એની અંદર વોક ઇન કરીએ તો ઠીક છે. અને એટલું જ જો એને ઈમાનદારી હોત તો એની શિપ આવી અને ઈરાનના નિર્દોષ નાવિકોને મારી ન નાખે, જે બિચારા કેડેટ્સ હતા, એ ફૂલ ફ્લેજ આર્મી નહોતી. આપણે એના પર નથી બોલી શકતા. એટલે અમેરિકાનું એ મિસનોમર હવે ખતમ થઈ ગયું કે તારા હથિયારો બહુ અટૂટ છે અને એ બધું કરે છે. ચાઇનાએ તમને બધી રીતે પાઠ ભણાવી દીધા. અને હવે તમે જુઓ તો ઇઝરાયલને હજી પણ યુદ્ધ કર્યા સિવાય આરો નથી. એટલે હવે ચાઇનાને ધમકી દે છે. ચાઇનાએ એક પોતાની શિપ એડ મોકલી છે ગાઝાની અંદર, અને એ કદાચ આજે કે કાલે ત્યાં પહોંચશે. અને ચાઇનાએ ચોખ્ખી ધમકી દીધી હતી કે મારી શિપ ઉપર એટેક થયો તો કદાચ ઇઝરાયલ મેપ ઉપરથી ખતમ થઈ જશે. હવે હિંમત હોય તો અમેરિકા એને બચાવીને કોશિશ કરે, અને કાવતમાં પણ એનો ઉલ્લેખ નથી કરતો. એટલે હવે જે પરિસ્થિતિ છે, એટલે આપણે કોઈ એવું જરૂરી નથી. તમારો પહેલો પડોશી કોણ છે? આજે જૂની સરકારો બેવકૂફ નથી કે એમણે રશિયાથી સંબંધ એટલે રાખ્યા હતા કે યુદ્ધ થયું તો રશિયા આપણા બચાવમાં પહેલો આવી શકે. અમેરિકાને અહીંયા પહોંચતા ઓછામાં ઓછા 14 દિવસ થાય. અને એ આપણે 71 ની વોરમાં જોયું હતું કે જયારે એ લોકોનો 5મો બેડો આવવાનો હતો ને એને ધમકાવ્યું હતું કે બાંગ્લાદેશને તમે ઇન્ડિપેન્ડન્ટ નહીં કરાવો. ઇન્દિરા ગાંધીએ ફક્ત એટલું જ લખ્યું હતું કે આપણી એગ્રીમેન્ટ છે, ફ્રેન્ડશિપ એગ્રીમેન્ટ, એમાં 2 સબમરીનો આવી અને ઉભી રહી ગઈ હતી મલેશિયાની બાજુમાં કે જો તમારા ઉપર એટેક થાય તો એનો 5મો બેડો ડૂબાડી દેશું, અને એ 5મો બેડો પાછો ગયો તો હિસ્ટ્રી છે. એટલે તમને પડોશીઓ પેલા રાખવા જોઈએ. પહેલો સગો પડોશી એટલા માટે હોય કે મુસીબતના વખતે ઈ જ કામ આવશે. એટલે અમેરિકાની હવે એવી બધી ભપકી ધમકીઓથી બીવાની જરૂર નથી, પણ હવે આપણે જો કોઈ કારણસર બીતા હોઈએ તો એનો કોઈ ઉપાય નથી આપણી પાસે. કારણ કે અત્યારે એક સમાચાર એવા પણ આવી રહ્યા છે કે યુક્રેને રશિયા ઉપર હુમલો કરી દીધો છે અને એમની ઓઇલ રિફાઇનરીઝ જે છે તેના ઉપર હુમલો કરી દીધો છે. આ પ્રકારના ન્યૂઝ આવી રહ્યા છે. એટલે એક તરફ ટ્રમ્પ અહીંયા આગળ G7માં ઈરાન સાથે કરી રહ્યા છે, કરારો કરી રહ્યા છે, અને ત્યાં આગળ ફરીથી યુક્રેન અને રશિયા શરૂ થઈ ગયું છે.
વોર તો એવી છે કે 1 to 1 ચાલતી ન હોય. અને તમે જુઓ, તમે એમ કીધું કે તમે કતારનો તમે ઓઇલ રિફાઇનરી ઉડાડી દીધી, તમે સાઉદી અરેબિયાને ઉડાડી દીધી. આવી સિચ્યુએશનની અંદર એક કન્ટીજન્સી સ્ટોરેજીસ હોય છે. કોઈ પણ રિફાઇનરી પોતાનો માલ એવી કોઈ જગ્યાએ ન રાખે જ્યાં એટેક થવાની શક્યતા હોય. જો એટેક થયો તો એ વખતે પ્રોસેસની અંદર જે માલ હોય એ હળગે. બાકી તો બધું, આજે ઈરાનની તમે ક્યાંય માલ જ ન પકડી શક્યા ક્યાં હતું, કારણ કે એનો માલ તો દરિયાની અંદર શિપોમાં ફરતું હતું. એટલે આજે યુદ્ધ થાય તો એવું નથી હોતું કે ખાલી ફ્રન્ટલાઈન જ તૈયાર હોય, બધી જાતની સિસ્ટમ્સ તૈયાર હોય છે. કતરે પોતાનું એગ્રીમેન્ટ કર્યા પહેલા ઈરાનને કીધું હતું કે એટેક બંધ નહીં કરો, હું પહેલા મારી ગેસની પાઇપલાઇનો જ બંધ કરું છું, તારે ભાવ વધારવા છે. એટલે અત્યારે તમે જો સમાચારમાં આવે છે કે કતરને ઈરાને મળીને જ નક્કી કર્યું હતું, અને એટલે એની ગેસની પાઇપલાઇન પર એટેક થયો પણ નુકસાન ન થયું. એટલે યુદ્ધની અંદર ઘણા બધા સમીકરણો બીજા બી ચાલતા હોય છે. આજે ઈરાનને તમે પૈસા શું કામ આપવા માંગો છો અમેરિકા? કારણ કે એ ગભરાયેલો છે, એને ખર્ચો આપવો જ પડશે. અને તમે બીજું જુઓ તો એની અંદર નવું એક ચાલુ થયું કે હવે ઈરાનની જે દબદબો જોઈ ગયા છે, બી ગયા છે, એ લોકોએ બધા એમ કીધું કે અમે એના ડીફ્રીઝ કરેલા $20 બિલિયન $20 ટ્રિલિયન જે પડ્યા છે એ બધા અમે ડીફ્રીઝ કરશું. એટલે તમે $20 બિલિયન જે અમેરિકાના કહેવાથી એને ફ્રીઝ કર્યા હતા, એમાં પહેલો કતર મૂકી દેવા તૈયાર છે, દુબઈ મૂકી દેવા છે, જાપાન તૈયાર થઈ ગયું છે. એટલે હવે જો એના પૈસા પાછા આવવા માંડે છે, એની ઇકોનોમી સ્ટ્રોંગ થાય છે, તો એ પોતે બળુકો થઈ જ જવાનો છે. અને હવે જો તું નથી કાઢતો સેન્કશન, તો તું યુદ્ધ કરી લે. અને હવે એની પરિસ્થિતિ નથી કે ઈરાનથી લડી શકે, કારણ કે એને એક ગણતરી એવી જ હતી. મદુરોને ઉપાડી લીધા વેનેઝુએલા પછી 24 કલાકમાં સરકાર ઘૂંટણે આવી ગઈ. એને એનો પીઠું ત્યાં બેસાડી દીધો, જે આ લોકો 200 વર્ષથી કરતા આવ્યા. એટલે એને એમ થયું કે જેવું સિનિયર આયાતુલ્લા ખમેનીનું અમે મર્ડર કરી નાખશું, આખી ટીમ પતી જશે, એટલે બધા પબ્લિક નીકળી અને અમે રિઝવીને ત્યાં બેસાડી દેશું અને એને રાજા બનાવી દેશું, જે આપણો પીઠું છે. પણ એમને એ ખબર નથી કે એ લોકોના IRGC ની અંદર આખું નવું એરેન્જમેન્ટ હતું કે હું મરી જાઉં તો સેકન્ડ કોણ આવે, સેકન્ડ કોણ આવે, થર્ડ આવે. એ ભૂલી ગયો કે ઈરાનની અંદર 95% એજ્યુકેશન છે અને એની મિનિસ્ટ્રીમાં 90% બધા PhD ને ડોક્ટરેટ બેઠેલા છે. એ ભણેલી પ્રજા ત્યાં છે. મારી જેમ જ્યુઝ નથી બેઠા છે ખાલી રૂપિયા જ ઉઘરાવી અને બ્લેકમેલ કરીને જાણે છે. નેતન્યાહુ જેવા ગાંડાઓ ઈરાનમાં નથી બેઠા. એ લોકો બહુ સિસ્ટમેટિક લડી રહ્યા છે અને બહુ વ્યવસ્થિત લડી રહ્યા છે. ને એ એમણે પરચો એનો દેખાડ્યો ઈરાનને. હવે જો હજી બેવકૂફી કરવી હોય તો અમેરિકા કરી શકે છે, ઇઝરાયલ કરવાની હિંમત કરે છે, પણ જો કદાચ મોટો કઈ નુકસાન કર્યું તો પોસિબલ છે કે ઈરાન નકશા ઉપરથી દુનિયાના મટી જાય. કારણ કે હવે એ ચાઇનાથી દુશ્મની કરવા જાય છે, કોરિયાને ધમકાવે છે. હવે તારી હેસિયત રહી નથી. તે છતાં પણ જો કઈ કુદરતને મંજૂર હશે કે હવે આ લોકોનો જે દબદબો, આ લોકો 300 વર્ષથી આફ્રિકાની સત્યાનાશ કરી, એશિયાની સત્યા, બધા દેશોને લૂંટ્યા જ છે. ઈ કદાચ હવે એમનો વખત આવી ગયો છે અને એમ્પાયર એમનો ખતમ થાય એવી પરિસ્થિતિ ઉભી થઈ રહી છે. જી. પણ સામે ઈરાનને એવું કહેવામાં આવ્યું છે કે પરમાણુ હથિયાર નહીં બનાવે. તમે ખ્યાલ હોય તો ખુમેની સાહેબે પણ સ્ટેટમેન્ટ કર્યો હતો કે અમારા ધર્મની અંદર જ અણુ બોમ્બ બનાવવો ઈ જ હરામ છે. અને એ લોકો ધર્મચુસ્ત હોવાથી એમણે કીધું કે તમે ન માનતા હો તો પણ અમે ઈ અમારા માટે હરામ છે, એટલે અમે ઈ જાતો બનાવવાના છીએ જ નહીં. તમને એ કદાચ ખ્યાલ હોય તો અમેરિકાએ કદાચ થોડું મોટું થઈ જશે, એ લોકોએ 2004માં એ લોકોની જે ઇન્ટરનેશનલ એટમિક ઓથોરિટી જે ગઈ હતી, એ લોકોએ ત્યાં આખું સેબોટેજિંગ કર્યું હતું. સ્ટક્સનેટ નામનું એક માલવેર નાખી આવ્યા હતા ઈરાનના ન્યુક્લિયર પ્રોગ્રામની અંદર. આ તો 15 વર્ષે ઈરાનને ખબર પડી કે આ લોકો નાખી ગયા હતા. એમાં એવી તૈયારી હતી કે કદાચ એનો ન્યુક્લિયર બોમ્બ બ્લાસ્ટ કરે, ન્યુક્લિયર પ્રોસેસ બ્લાસ્ટ કરે અને પછી એમ કે આ બોમ્બ બનાવતા હતા. પણ એ કુદરતી પકડાઈ ગયું કારણ કે ઈરાનના નસીબ સારા હતા. એટલે હવે એ ખેલ ઈ પણ નથી કરી શકતો. એટલે આજે કહી રહ્યો છે એનાથી કઈ થવાનું છે નહીં. ઈરાને પોતાને સાબિત કરી દીધું છે ને હવે તમે જુઓ તો જે દબદબો દરિયામાં હતો, જેના ઉપર દાદાગીરી કરતો હતો, એ ચાઇનાએ બહુ વ્યવસ્થિત રીતે બંધ કર્યો. એણે એક બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ બનાવ્યું, મલેશિયાથી લઈને યુરોપ સુધી એને રેલવે લાઈનો નાખી. હવે BRI ની બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવમાં બધા લગભગ મેમ્બર છે. અત્યારે ગ્વાદર પોર્ટ ઉપર ગ્વાદર ચાઇનાના પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ થી એને રેલવે લાઈન નાખી છે. એટલે હવે શિપમેન્ટ દરિયામાં આવવાની જરૂર નથી. ઈરાન ને ચાઇના પોતાના રેલવે લાઈન થી ધંધો કરી રહ્યા છે. કાલે પણ 10,000 કિલોમીટરની એક આખી વેન નીકળી, ગેસ પર જાય છે અને ઓઇલ બી જાય છે. એટલે ચાઇનાએ રશિયામાંથી પણ એનો મોનોપોલી તોડી નાખી છે. એટલે ઘણા બધા ઇકોનોમિકલ સમીકરણો બદલાઈ ગયા છે જે જાહેરમાં નથી, પણ બધા કન્ટ્રીએ પોતપોતાને હવે સિક્યોર કરી લીધા છે. સિવાય કે આપણે
એમાં મોટું જ ધ્યાન રહેવું જોઈએ કે વિયેટનામ અને હોંગકોંગ જેવા કન્ટ્રીઝ ચાઇનાને મદદ કરવા માટે બીઆરઆઈમાં આવ્યા, જેનો આપણે વિરોધ કર્યો. તો આજે બીઆરઆઈમાં બધા દેશો કમાવી રહ્યા છે આપણા સિવાય, કારણ કે આપણે લાલ આંખ દેખાના ચક્કરમાં આપણે બીઆરઆઈની વિરુદ્ધ રહ્યા અને આપણે એમ થયું કે અદાણી સાહેબના પોર્ટથી હાઈફા સુધી આપણે આખી એક સિસ્ટમ ઊભી કરી દેશું, જેને એ લોકો ઇન્ડિયન યુરોપિયન જે લાઈન કહેતા હતા, એનું સત્યાનાશ થઈ ગયું, કારણ કે હાઈફા પોર્ટે ખતમ થઈ ગયો તમારો. એટલે હજી સુધી આપણે ભૂલોથી શીખવા નથી માંગતા. હજી આપણે માનીએ છીએ કે આપણે ડેવલપમેન્ટ જે કરશું એમાં બધા કપડાઈ જશે. હું તમને એક બીજી નવાઈની વાત કહી દઉં. 2 દિવસ પછી તમને ખબર પડશે કે આ ગભરાઈ ગયો છે ટ્રમ્પ, મોટું કારણ બીજું બી છે. બાકુ અઝરબાઈજાનની અંદર 16 થી 19 ઇસ્લામિક ડેવલપમેન્ટ બેંકની મીટિંગ ચાલુ છે. 19 ના એનો રિપોર્ટ આવે છે, એ તમે એને ફોલો કરી શકો છો. 57 ઇસ્લામિક કન્ટ્રીઝ ભેગી થઈ અને એ લોકોએ આખો એક ઇસ્લામિક ડેવલપમેન્ટ બેંક ઊભી કરી. એમાં 3 કન્ટ્રીના નામ બી આવી ગયા જેને એ લોકો લોન આપી રહ્યા છે. હવે ઈ જે આખું ઇસ્લામિક બેંક જે સિસ્ટમ છે એ વર્લ્ડમાં ફેમસ એટલે છે કે એ લોકો વ્યાજ લેવો એ લોકોમાં હરામ છે, એટલે વ્યાજ નથી લેતા. એટલે ઈ તમારા બિઝનેસની અંદર પાર્ટનરશિપ કરે બેંક. એટલે તમને કાં તો પૈસા આપે, જો તમે એક્સપર્ટ હો તો લીઝ ઉપર આપે, કાં તમારા પ્રોફિટ શેરિંગ ઉપર આપે, અને કાં તમને રેશિયો બેઝડ લોન આપે, પણ એમાં વ્યાજનો ક્યાંય દર નથી હોતો. અને તમને વેન્ચર કેપિટલ જે મળવું જોઈએ, જેમાં આપણે માર ખાઈ રહ્યા છે. આપણા સ્ટાર્ટઅપ જે બધા 3700 બંધ થઈ ગયાનું કારણ કે એમની પાસે વેન્ચર કેપિટલ નતું. મારી પાસે ટેકનોલોજી છે પણ મારી પાસે ફેક્ટરી ઊભી કરવા પૈસા નથી. એ વેન્ચર કેપિટલનો કોન્સેપ્ટ ઇસ્લામિક ડેવલપમેન્ટ બેંકમાં સૌથી મોટો છે કે પહેલો તમારો 1 કરોડનો પ્રોજેક્ટ હોય તો તમને એ લોકો 15 લાખ રૂપિયા વેન્ચર કેપિટલ આપે કે તમે ઊભું કરો, અને એના પર બેંકનું સુપરવિઝન હોય, કારણ કે બેંક તમારી અનઓફિશિયલ પાર્ટનર છે એની અંદર. એટલે આજે 57 કન્ટ્રીઓ ભેગા થયા છે. એ સીધો ધક્કો હવે તમારા આઈએમએફ અને વર્લ્ડ બેંકને છે. એટલે આઈએમએફ જે પૈસા દેતો અને પછી કન્ટ્રી ઉપર દાદાગીરી કરતો અને વ્યાજ વધારી અને તમને બ્લેકમેલ કરતો, પઠાણી ઉઘરાણી કરતો, એવું ઇસ્લામિક ડેવલપમેન્ટ બેંકનો પ્રોસેસ નથી. એટલે 57 કન્ટ્રીઓ આમાંથી નીકળી જતી હોય, જેમાં આફ્રિકા બી છે, અમુક લેટિન અમેરિકન કન્ટ્રીઝ બી છે. એટલે આ લોકો બધા જો વર્લ્ડ બેંક અને આઈએમએફ ના એમાંથી ફચડામાંથી બહાર નીકળી જાય તો એ લોકોની ફાઇનાન્શિયલ સેક્ટરની અંદર પણ અમેરિકા લડાઈ હારી ગયું છે. એના ધ્યાનમાં પરમ દિવસે આપણને ખ્યાલ આવશે કે એનું હવે રિપરકેશન શું આવે છે. બિલકુલ ગિરીશભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર.